નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે તમારી સમક્ષ એક સરસ અને જાણકારી વાળો વિડીયો લઈને આવી છું. મારા દરેક વિડીયોને તમે જુઓ છો, લાઈક અને શેર કરો છો, એ બદલ આપનો ખૂબ આભાર. આ વિડીયોને પણ જરૂરથી લાઈક અને શેર કરજો, સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આજે હું તમારી સમક્ષ વાત કરવાની છું કયા દેવી દેવતાઓના જાપ માટે કઈ માળા સર્વોત્તમ હોય છે. બધા ધર્મના લોકો માળા જપતા હોય છે. આપણા હિન્દુ ધર્મમાં ખાસ જનરલી તુલસીજીની માળા હોય છે, જે આપણે કોઈ પણ ભગવાનના કોઈ પણ મંત્ર માટે શાંતિથી બેસીને જપ માળા કરીએ છીએ, 108 મણકાની, બરાબર. પણ હવે માળા કેમ જપવામાં આવે છે એના વિશે જણાવું તો, મંત્ર જાપ કરતી વખતે માળા ધારણ કરવા પાછળ માત્ર માન્યતા નહીં, પણ એક સચોટ વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે. પહેલું તો મનની એકાગ્રતા, કે આપણું મન ચંચળ હોય છે. જ્યારે આપણે આંખો બંધ કરીને બેસીએ તો પણ હજારો વિચારો આપણા મનમાં ચાલુ જ હોય છે. વિચારોની હારમાળા ચાલુ જ હોય છે. માળાના મણકાને અંગૂઠા અને મધ્યમાં આંગળીની આગળ લઈ જઈને વધારવાથી આપણું મન અને ચેતના એક જગ્યાએ કેન્દ્રિત થાય છે, પહેલું તો. અને તે એક લંગર એટલે વહાણના એન્કર તરીકે કામ કરે છે, જે મનને ભટકતું અટકાવે છે. આ તો થઈ માળા કેમ કરવામાં આવે. પછી એક્યુપ્રેશર અને ઉર્જાનો પ્રભાવ. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જ્યારે આપણે આંગળીઓના ટેરવા વડે મણકા ફેરવીએ છીએ, બરાબર, ત્યારે ત્યાં રહેલા ચેતા તંતુઓ ઉત્તેજિત થાય અને એક પ્રકારનું એક્યુપ્રેશર છે, જે મગજને શાંત કરે છે અને હૃદયના ધબકારા નિયંત્રિત કરે છે. પછી સંખ્યાનું જ્ઞાન. શાસ્ત્રોમાં દરેક મંત્રના ચોક્કસ સંખ્યામાં જાપ કરવાનું વિધાન છે. માળા રાખવાથી જાપની ગણતરી સહજ બને છે, સરળ બને છે અને સંખ્યા ગણવામાં ભટકવાને બદલે મંત્રમાં મન પરોવાયેલું રહે છે. હવે દેવી દેવતાઓના જાપમાં વપરાતી વિવિધ માળાઓ. તો શાસ્ત્રોમાં જુદી જુદી મનોકામનાઓ અને અલગ અલગ દેવી દેવતાઓની આરાધના માટે વિશિષ્ટ સામગ્રીમાંથી બનેલી માળાઓનો ઉલ્લેખ છે. રુદ્રાક્ષની માળા, જે શિવજીને પ્રિય હોય છે. રુદ્રાક્ષ એટલે શિવના અશ્રુ. એવું માનવામાં આવે છે કે શિવજીના આંસુ પૃથ્વી પર પડવાથી રુદ્રાક્ષના વૃક્ષો ઉગ્યા હતા. આ દેવતા માટે ભગવાન શિવ મહામૃત્યુંજય મંત્ર અને રુદ્ર અવતારો જેમ કે હનુમાનજીના જાપ માટે રુદ્રાક્ષની માળા સર્વોત્તમ ગણાય છે. એનાથી લાભ શું? તો આ માળાના જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય ટળે છે, બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે અને મનમાં અદ્ભુત સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. હવે તુલસીજીની માળા, જે વૈષ્ણવ સંપ્રદાયનું પ્રતીક છે. તુલસીજીને હિન્દુ ધર્મમાં પરમ પવિત્ર અને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવ્યા છે. તુલસીજીની માળા બે પ્રકારની હોય છે, શ્યામ તુલસી અને શ્વેત તુલસી. તો ભગવાન વિષ્ણુ, શ્રી કૃષ્ણ, શ્રી રામ અને ગાયત્રી માતાના જાપ માટે તુલસીજીની માળા અનિવાર્ય છે. શિવ ઉપાસનામાં આ માળા વર્જિત છે. લાભ શું? તુલસીની માળા ધારણ કરવાથી કે એનાથી જાપ કરવાથી મન સાત્વિક બને છે, યશ કીર્તિ વધે છે અને આસપાસનું વાતાવરણ પવિત્ર થાય છે. સ્ફટિકની માળા, માનસિક શાંતિ અને લક્ષ્મીજીની કૃપા માટે. સ્ફટિક એટલે કાચ જેવો દેખાતો કુદરતી પથ્થર, જે સ્વભાવે અત્યંત શીતળ મનાય છે. ધનની દેવી માતા લક્ષ્મી, વિદ્યાની દેવી માતા સરસ્વતી અને શુક્ર ગ્રહના મંત્રોના જાપ માટે સ્ફટિકની માળા કરવી ઉત્તમ ગણાય છે. આ માળાના જાપથી એકાગ્રતા અસાધારણ રીતે વધે છે, ક્રોધ શાંત થાય છે અને આર્થિક તંગી દૂર થાય છે. હવે ચંદનની માળા. તો ચંદન પોતાની સુગંધ અને શીતળતા માટે જાણીતું છે. માળામાં સફેદ શાંત અને લાલ ઉગ્ર એમ બંને ચંદનનો ઉપયોગ થાય છે. સફેદ ચંદન ભગવાન શ્રી કૃષ્ણ, ગાયત્રી માતાના જાપ માટે વપરાય અને માનસિક શાંતિ આપે છે. કોના માટે ઉત્તમ? તો માતા દુર્ગા, ત્રિપુરા સુંદરી, મંગળ ગ્રહના જાપ માટે લાલ ચંદનની માળા ઉત્તમ છે. એનાથી સાહસ અને શક્તિ પ્રાપ્ત થાય છે. હું આશા રાખું છું કે તમને મારી
આ જાણકારી ગમતી હશે અને એને આગળ તમે ચોક્કસ વધારશો. કમળ કાકડીની માળા લક્ષ્મી પ્રાપ્તિનું અમોઘ સાધન છે. કમળના ફૂલના બીજમાંથી આ માળા તૈયાર કરાય છે. કમળ માતા લક્ષ્મીજીનું આસન છે, તેથી આ માળાનું વિશેષ મહત્વ છે. કયા દેવી માટે? તો વિશેષ કરીને દિવાળી પર અથવા વૈભવ લક્ષ્મીની સાધનામાં માતા લક્ષ્મીજીના મંત્ર માટે. જે ઘરમાં કમળ કાકડીની માળાથી નિયમિત જાપ થાય છે, એ ઘરમાં ક્યારેય દરિદ્રતા આવતી નથી અને વેપાર ધંધામાં પ્રગતિ થાય છે. હવે હળદરની માળા, હરિદ્રા માળા કહેવાય છે એને. આખા હળદરના નાના ટુકડાઓને ગોળાકાર આપીને આ માળા બનાવાય છે, જે બહાર મળે છે પૂજાપાની દુકાનોમાં. હળદરમાં એન્ટીબાયોટિક ગુણોની સાથે દૈવીય ગુણો પણ છે. કયા દેવી દેવતા માટે? તો ભગવાન શ્રી ગણેશ, દેવગુરુ બૃહસ્પતિ, ગુરુ, શ્રેષ્ઠ નસીબ અને જ્ઞાન માટે ને શત્રુનાશ માટે માતા બગલામુખીના જાપ પણ હળદરની માળાથી થાય છે. લાભ તો શું? તો આ માળાથી જાપ કરવાથી કમળો કે લીવરની બીમારીઓમાં રાહત મળે, લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે અને બુદ્ધિનો વિકાસ થાય. હવે મૂંગા એટલે પરવાળાની માળા. મૂંગો એક દરિયાઈ રત્ન છે. મંગળ ગ્રહની શાંતિ માટે આ માળા વિશેષ ફળદાયી છે. કયા દેવતા માટે? તો હનુમાનજી અને મંગળદેવના જાપ માટે મૂંગા એટલે પરવાળાની માળાથી અને લક્ષ્મી સાધનામાં પણ કેટલીક જગ્યાએ આનો ઉપયોગ થાય છે. હવે લાભ શું? આનાથી આત્મવિશ્વાસ વધે અને રક્ત સંબંધિત રોગ દૂર થાય છે. હવે માળા જાપના નિયમો શું છે? શાસ્ત્રોક્ત વિધિ વગર કરેલા જાપનું પૂર્ણ ફળ મળતું નથી. તેથી માળા ફેરવતી વખતે આ બાબતો ખાસ તમારે ધ્યાનમાં રાખવી. આંગળીનો નિયમ, જાપ હંમેશા અંગૂઠા અને મધ્યમાં વચ્ચેની આંગળીથી કરવો. તર્જની, અંગૂઠાનું બાજુની આંગળીનો ક્યારેય માળાનો સ્પર્શ ન થવો જોઈએ આનો, કારણ કે એને અહંકારની આંગળી માનવામાં આવે છે. ગૌમુખીનો ઉપયોગ, માળા હંમેશા ગુપ્ત રાખવી જોઈએ. જાપ કરતી વખતે બને તો માળા ગૌમુખી કાપડની થેલીની અંદર હોવી જોઈએ તો વધારે સારું, જેથી કોઈની નજર ન પડે. માળા કરતી વખતે જમીનને સ્પર્શવી ન જોઈએ. જમીન પર સીધા બેસીને જાપ ન કરવા. ઊન અથવા કુશનું આસન પાથરીને પદ્માસન કે સુખાસનમાં બેસીને જાપ કરવા. પવિત્રતા, જે માળાથી તમે જાપ કરો છો તે માળા ક્યારેય ગળામાં ન પહેરવી જોઈએ. જાપની માળા પૂજા સ્થાનમાં પવિત્ર કપડામાં લપેટીને જ રાખવી. તો મેં તમને આ કયા ભગવાન માટે, કયા મંત્ર માટે કઈ માળા વપરાય છે એની માહિતી આપી. તમને ચોક્કસ ગમી હશે અને મારા આ વિડીયોને તમે જરૂરથી આગળ શેર કરજો અને તમે પણ જરૂરથી આને પોતાના જીવનમાં ઉતારશો એવી આશા સાથે આ વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.